નમસ્કાર સ્ટુડન્ટ્સ, આ ભાગ 3ની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના અમુક પ્રશ્નોની ચર્ચા કરીશું. રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુના બંધો તૂટે અને નિપજના પરમાણુ વચ્ચે નવા બંધો બને છે અને નવા પદાર્થ બને છે, તેને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, જેવી કે દૂધમાંથી દહીં બનવું, લોખંડને કાટ લાગવો, ખોરાકનું રંધાવું, દ્રાક્ષનું આથવણ થવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસ લેવાની એટલે કે શ્વસનની ક્રિયા વગેરે આના ઉદાહરણો છે. રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ત્યારે જુદા જુદા 4 પ્રકારના ફેરફાર આપણને અહીં જોવા મળે છે. જેમ કે અવસ્થામાં પરિવર્તન થાય છે. તો અવસ્થા એટલે ઘન, પ્રવાહી અને વાયુ. એટલે ઘનમાંથી પ્રવાહી થઈ શકે, પ્રવાહીમાંથી વાયુ થઈ શકે. આવા અવસ્થામાં પરિવર્તન થાય. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે દૂધમાંથી જ્યારે દહીં બને છે ત્યારે દૂધ પ્રવાહી છે અને દહીં ઘન છે. એટલે કે પ્રવાહીમાંથી ઘન એટલે અવસ્થામાં પરિવર્તન થયું. બીજા નંબરમાં રંગમાં પરિવર્તન. તો અહીંયા જે આકૃતિ છે એમાં 2 નંબરમાં આપણે જોઈ શકીએ છીએ કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે જો પ્રક્રિયા થાય તો બંને રંગવિહીન છે, અને પ્રક્રિયા થયા પછી એમાંથી લેડ આયોડાઇડના પીળા રંગના આપણને અવક્ષેપ મળે છે અને પોટેશિયમ નાઇટ્રેટ છૂટું પડે છે. તો કસનળીની અંદર તમને પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે, એટલે ત્યાં રંગ પરિવર્તન જોવા મળ્યું. ત્રીજા નંબરમાં વાયુનો ઉદ્ભવ થાય. તો તમે જાણો છો કે કોઈપણ ધાતુની એસિડ જોડે જો પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે, એટલે કે ગેસ ઉત્પન્ન થશે. ચોથા નંબરમાં વાત કરીએ તો તાપમાનમાં પરિવર્તન. એટલે કે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડની એટલે કે કળી ચૂનાને જો પાણીમાં નાખવામાં આવે તો આપણું જે બીકર છે એ થોડું ગરમ થાય છે, એટલે કે તાપમાનમાં વધારો જોવા મળે છે. તો તાપમાનમાં વધારો પણ થઈ શકે, ઘટાડો થઈ શકે, એટલે તાપમાનમાં પરિવર્તન થાય છે તેમ કહી શકાય. એટલે અવસ્થામાં પરિવર્તન થાય, રંગમાં પરિવર્તન થાય, વાયુનો ઉદ્ભવ થાય, તાપમાનમાં પરિવર્તન થાય. આમાંથી ગમે તે ફેરફાર થઈ શકે તો એના ઉપરથી આપણને ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. રાસાયણિક સમીકરણ લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. તો જ્યારે પણ આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ ત્યારે એમાં પ્રક્રિયકો ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લખવામાં આવે છે, અને તેમની વચ્ચે પ્લસ એટલે જેટલા પણ પ્રક્રિયક હશે તેમની વચ્ચે પ્લસ ચિહ્ન કરવાનું. એ જ રીતે નિપજોને જમણી એટલે કે રાઈટ હેન્ડ સાઈડ તરફ તેમની વચ્ચે પણ પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. પ્રક્રિયક અને નિપજોની વચ્ચે તીરનું નિશાન કરાય છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે. બીજું ધ્યાન રાખવાનું છે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ, નોટેશન્સ. તો તમે જાણો છો તે પ્રમાણે ઘન પદાર્થને સોલિડ એટલે કે S, પ્રવાહીને લિક્વિડ એટલે કે L, વાયુ અવસ્થા હોય તો ગેસ ઉપરથી G, જલીય એટલે પાણીમાં કોઈ દ્રાવણ બનાવેલું હોય તેને એક્વાયસ EQ જેવા સંકેતો અણુસૂત્રની પાછળ નાની ABCDમાં લખવામાં આવે છે. પરિસ્થિતિની વાત કરીએ તો જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે, જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે. જેમ કે પ્રક્રિયક અને નિપજની વચ્ચે જે તીર છે એમાં જો દબાણ લખવાનું હોય તો દબાણ ઉપર અથવા તો નીચે લખી શકાય. તો આ જે માહિતી છે એ રાસાયણિક પ્રક્રિયા અથવા સમીકરણ લખવાનું હોય ત્યારે ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે.
કોઈ પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ સમજાવો. એટલે આપણે એક ઉદાહરણ લઈએ અને શાબ્દિક સમીકરણ સમજીએ. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ એક વાક્ય સ્વરૂપે આપણે લખેલું છે. તો આ વાક્ય સ્વરૂપનું શાબ્દિક સમીકરણ આ પ્રમાણે આપણે લખી શકીએ. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. આ તીરને આપણે ઘણી વખતે વી ગેટ અથવા તો ગીવ્સ એવો શબ્દ પણ વાપરીએ છીએ. તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. આની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન જે પ્રક્રિયકો છે, જેને રિએક્ટન્ટ કહે છે, જેમની વચ્ચે પ્લસનું નિશાન કરેલું છે, અને તીરની આપણને પેલી તરફ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ મળે છે, જેને પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો શાબ્દિક સમીકરણ ફરીથી બોલું છું, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન વી ગેટ મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જે ચોથો પ્રશ્ન છે એ ભાગ 2ની અંદર આપણે પ્રયોગ દ્વારા પણ સમજી ગયા છીએ. કોઈને જો જોવાનું બાકી હોય તો ભાગ 2 યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો. કોઈ પ્રક્રિયા માટે માળખાકીય રાસાયણિક સમીકરણ સમજાવો. આપણે ચોથા પ્રશ્નની અંદર શાબ્દિક સમીકરણ ભણી ગયા. હવે માળખાકીય સમીકરણ કેવી રીતે લખવું. તો ફરીથી આપણે ઉદાહરણ લઈએ છીએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ વાક્ય સ્વરૂપનું શાબ્દિક સમીકરણ આ મુજબ લખી શકાય. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે મેગ્નેશિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપરનું સમીકરણ આ મુજબ લખી શકાય. તો મેગ્નેશિયમની સંજ્ઞા લખીશું Mg વત્તા ઓક્સિજનની સંજ્ઞા લખીશું O2 ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા લખીશું MgO. તો આ જે સમીકરણ છે તેને આપણે માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. આ માળખાકીય રાસાયણિક સમીકરણ સમતોલિત કે અસમતોલિત હોઈ શકે છે. અહીં આપણું આ સમીકરણ અસમતોલિત છે, કારણ કે તેની બંને તરફ એટલે કે પ્રક્રિયક અને નિપજ તરફના પરમાણુઓની સંખ્યા સમાન નથી, કેમ કે પ્રક્રિયક તરફ ઓક્સિજન 2 છે અને નિપજ તરફ ઓક્સિજન 1 છે, જે સમાન નથી. તો આના ઉપરથી બીજો પ્રશ્ન પૂછી શકાય કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ જરૂરી છે. તો દળ સંચયના નિયમ મુજબ કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી. માટે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું હોય છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. એટલે કે પ્રક્રિયક તરફના પરમાણુ અને નિપજ તરફના પરમાણુ બંનેની સંખ્યા સમાન થવી જોઈએ. માટે જ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ સમીકરણને સંતુલિત કરો. તો આપણે એનું માળખાકીય સમીકરણ શીખી ગયા કે Mg વત્તા O2 વી ગેટ MgO. આ સમીકરણ અસમતોલિત છે, કારણ કે બંને તરફના પરમાણુની સંખ્યા સમાન નથી. તેનું સમતોલિત સમીકરણ કરવા માટે તમે જોઈ શકો છો કે પ્રક્રિયક તરફ ઓક્સિજન 2 છે, એટલે નિપજ તરફ MgOની આગળ 2 વડે ગુણાકાર કરવામાં આવે છે. તો નિપજ તરફ મેગ્નેશિયમ 2 થઈ જાય છે, એટલે પ્રક્રિયક તરફના મેગ્નેશિયમની આગળ 2 વડે ગુણવાથી બંને તરફના પરમાણુની સંખ્યા સમાન જોવા મળે છે. જેમ કે પ્રક્રિયક તરફ મેગ્નેશિયમ 2 થઈ ગયા અને નિપજ પણ 2 થઈ ગયા. નિપજની તરફના પણ મેગ્નેશિયમ 2 થાય છે. પ્રક્રિયક તરફ ઓક્સિજન પરમાણુની સંખ્યા 2 થાય છે. એ જ રીતે નિપજની તરફના ઓક્સિજન પરમાણુની સંખ્યા પણ 2 થાય છે. એટલે બંને તરફના પરમાણુની સંખ્યા સમાન જોવા મળે છે. માટે આ ઉપરનું સમીકરણ સમતોલિત છે તેમ કહી શકાય. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે. તો આનો વિડીયો આપણે ભાગ 2ની અંદર સમજી ગયા છીએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડનું રક્ષણાત્મક અને નિષ્ક્રિય સ્તર બનાવે છે. આ સ્તર બિન પ્રતિક્રિયાત્મક હોવાથી તે મેગ્નેશિયમને
સળગતા અટકાવે છે. આથી તેને સાફ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ તમે ભાગ 2ની અંદર આપણો પ્રયોગ જોશો તો સમજી શકશો. રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈ એટલે કે સંયોજાઈ એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. આપણે તેનું ઉદાહરણ સમજીએ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. કેલ્શિયમ ઓક્સાઇડને CaO જે સોલિડ છે વત્તા પાણી H2O લિક્વિડ ગિવ્સ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે ફોડેલો ચૂનો પણ કહીએ છીએ. તે દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. માટે આ પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક છે તેમ પણ કહી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે CaO અને H2Oની પ્રક્રિયા થવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તે જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો કોલસાનું સળગવું. કોલસાને આપણે C તરીકે ઓળખીએ છીએ. C + O2 વી ગેટ CO2 એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની ક્રિયા પણ સંયોગીકરણ છે. અહીંયા કાર્બન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો પાણીનું નિર્માણ. પાણીનું નિર્માણ થાય ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાય છે. H2 અને O2 જ્યારે સંયોજાશે ત્યારે પાણી બને છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુનો મુખ્ય ઘટક મિથેન છે. તો મિથેનનું સળગવું એટલે કે દહનની પ્રક્રિયા જે છે એ સમજીએ. તો મિથેનનું સૂત્ર છે CH4. તે વાયુ છે. તેને હવામાં સળગીએ તો કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન થાય છે અને એ દરમિયાન આપણને ઉષ્મા પ્રાપ્ત થાય છે. અહીંયા ઉષ્મા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તેમ કહી શકાય. બીજું જોઈએ શ્વસનની ક્રિયા, શ્વાસ લેવાની ક્રિયા. હવે જે શ્વસનની ક્રિયા જે છે એની વાત કરીએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળતી હોય છે. પાચન દરમિયાન ખોરાકનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન થતું હોય છે. આપણે જે પદાર્થો ખોરાક તરીકે લઈએ છીએ દાખલા તરીકે બ્રેડ છે, બટાકા છે, ભાત છે, આ બધામાંથી આપણને કાર્બોદિત મળે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ બનતું હોય છે અને આ ગ્લુકોઝની ઓક્સિડેશન ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. તો આપણે આ ગ્લુકોઝમાંથી આપણને ઉર્જા મળે તેનું સમીકરણ સમજીએ. તો ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. હવાની હાજરીમાં એટલે કે શ્વસનની ક્રિયાથી આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન દાખલ થાય છે અને તેનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઘણી બધી ઉર્જા આપણને મળતી હોય છે અને આ ઉર્જાથી આપણે રોજબરોજની ક્રિયાઓ કરતા હોઈએ છીએ. એટલે શ્વાસ લેવાની શ્વસનની ક્રિયા એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તે જ રીતે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બનવું. તો વનસ્પતિ દ્રવ્યનું જ્યારે વિઘટન થાય ત્યારે ખાતર બને છે. એ દરમિયાન પણ ઉષ્મા મુક્ત થતી હોય છે. તો આ 3 ઉદાહરણ આપણે યાદ રાખી શકીએ. વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. આ એક IMP પ્રશ્ન છે જે વારંવાર પૂછાતો પ્રશ્ન છે. એવી પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજનું નિર્માણ થાય તેને વિઘટન પ્રક્રિયા કહે છે. ટૂંકમાં સમજીએ તો મોટો અણુ હોય તો તૂટે અને એમાંથી નાનો અણુ બને તેને પણ આપણે વિઘટન તરીકે ઓળખી શકીએ. તેના થોડા ઉદાહરણ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલું ઉદાહરણ છે ફેરસ સલ્ફેટનું વિઘટન. તો ફેરસ સલ્ફેટ જે છે એને આપણે FeSO4 કહીએ છીએ જેનો રંગ લીલો હોય છે. તેને આપણે એક ઉત્કલન નળીમાં લઈ અને
જો ગરમ કરવામાં આવે તો ધીમે ધીમે તેમાં રહેલો લીલો રંગ આછો થતો જાય છે, દૂર થતો જાય છે અને એમાંથી ધુમાડો નીકળતો હોય તેવું આપણને માલુમ પડે છે. એ દરમિયાન ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે અને એનું વિઘટન થતું જોવા મળે છે. તેમાં બીજું ઉદાહરણ સમજીએ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે તેને આપણે આરસ પહાણ પણ કહીએ છીએ, ચૂનાનો પથ્થર કહીએ છીએ. આપણે તેનું વિઘટન સમજવું છે. તો ચૂનાનો પથ્થરનું સૂત્ર છે CaCO3. તેને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. CaOને કડી ચૂનો પણ કહે છે. તે સિમેન્ટની બનાવટમાં ઉપયોગી છે. આમાં ઉષ્મા આપવાથી વિઘટન થાય છે, માટે આ ઘટનાને આપણે ઉષ્મીય વિઘટન તરીકે પણ ઓળખીએ છીએ. ત્રીજું ઉદાહરણ જોઈએ તો લેડ નાઇટ્રેટનું વિઘટન. તો આપણે એક ઉત્કલન નળી લેવાની છે. તેમાં 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટ લઈ અને બર્નર પર જો એને ગરમ કરવામાં આવે તો લેડ નાઇટ્રેટનું વિઘટન થવાથી તેમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2નો બનતો હોય છે. એટલે કે લેડ નાઇટ્રેટને ઉષ્મા આપવાથી તેમાંથી PbO એટલે કે લેડ ઓક્સાઇડ, NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે. તો આ પ્રમાણે આ 3 ઉદાહરણ આપણે સમજી શકીએ છીએ. પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો. તો આ પણ એક IMP પ્રશ્ન છે. તો પાણીને આપણે H2O તરીકે ઓળખીએ છીએ અને તેમાં આપણને ખબર છે તે પ્રમાણે હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ આવેલા છે. તો જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મુક્ત થતા હોય છે. તેને પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી લઈએ. તો સૌપ્રથમ એક પાત્રમાં રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો ગોઠવી તેની સાથે 6 વોલ્ટની બેટરી જોડી પાત્રમાં પાણી ભરી તેની અંદર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે, જેથી સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે. વિદ્યુત ધ્રુવો પર કસનળી ઊંધી ગોઠવવામાં આવે છે. આ ગોઠવાઈ જાય પછી વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે. વિદ્યુત ધ્રુવો ઉપર પરપોટા આપણને જોવા મળે છે. આ પરપોટા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના હોય છે. એટલે કે અહીંયા જે 2 વિદ્યુત ધ્રુવ છે તેને આપણે એનોડ અને કેથોડ તરીકે ઓળખીએ છીએ. તો અહીં એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ઓક્સિજન વાયુ કરતાં આપણને ડબલ જોવા મળે છે. એટલે કસનળીની અંદર હાઇડ્રોજન વાયુ વધુ દેખાશે અને ઓક્સિજન વાયુના પરપોટા ઓછા જોવા મળે છે. જો તમને ભાગ 3ની અંદર કોઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટમાં જણાવજો. તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેને શેર પણ કરી શકો છો. થેન્ક યુ.